વરસાદમાં ચૂંટણી આવે, ચોમાસામાં ચૂંટણી આવે તો ભાજપના સમર્થિત હોય એને ફાયદો થાય અને કોંગ્રેસના સમર્પિત હોય એને ગેરફાયદો થાય, અથવા તો અસરપંચને ફાયદો થાય, બ સરપંચને ફાયદો થાય, એવું કશું હોતું નથી. એક વાત મેં હમણાં વાત કરી હતી કે ગ્રામ પંચાયતમાં પેલા ચૂંટણી લડવા કોઈ તૈયાર ન હતું, કારણ કે ગ્રામ પંચાયતના જીગરભાઈ જે સરપંચ થાય ને એને 5 વર્ષ સુધી કલેક્ટર આવે તો જમવાનું સરપંચના ઘરે, પછી તાલુકા પંચાયતમાંથી બધું કામ સરપંચને કરવાનું, કાર્યક્રમ હોય તો સરપંચને કરવાનું, 15મી ઓગસ્ટ હોય તો પતાસાનું જે છે એ ખર્ચ પણ સરપંચે કરવાનો, અને પાછું ગ્રામ પંચાયતમાં કોઈ જાતનો વહીવટ નહીં કે ગ્રાન્ટ પણ નહીં. એટલે ગ્રામ પંચાયતમાં જે ચૂંટાય ને એની 2 વીઘા જમીન વેચાય ને વેચાય. ઈ સરપંચ પછી એની પાસે કાંઈ હોય નહીં. આ પ્રકારની ટ્રેડિશન થઈ ગયું. પરંતુ નરેન્દ્રભાઈ આવ્યા અને જે નાણા પંચની ગ્રાન્ટના પૈસા સીધા ગ્રામ પંચાયતના ખાતામાં નાખવાનું ચાલુ કર્યું, અને જે પ્રકારે માનો કે ગ્રાન્ટ છે તો એટીવીટીની ગ્રાન્ટ, આપણો તાલુકો વાઇબ્રન્ટ તાલુકો, એ ગ્રાન્ટ નવેસરથી આવી, સ્વભંડોળની ગ્રાન્ટ, સ્વચ્છતાની ગ્રાન્ટ, અને એસએસએ સર્વ શિક્ષા અભિયાન જે છે એની ગ્રાન્ટ, જિલ્લા આયોજનની ગ્રાન્ટ, તાલુકા આયોજનની ગ્રાન્ટ, જિલ્લા પંચાયતના સભ્યોની ગ્રાન્ટ, તાલુકા પંચાયતના સભ્યોની ગ્રાન્ટ, સંસદ સભ્યની ગ્રાન્ટ, રાજ્યસભાના સભ્યની ગ્રાન્ટ અને વિધાનસભાના સભ્ય એટલે કે ધારાસભ્યની ગ્રાન્ટ, આ બધી જ ગ્રાન્ટોનો સરવાળો કરીએ તો ખૂબ મોટો થાય અને એનાથી ગ્રામ પંચાયતનો વહીવટ વધે, કંઈક વાપરવા, કંઈક ખર્ચ કરવા પણ મળે, તો જેનાથી વિકાસના કામો પણ થઈ શકે. ભરૂચમાં કે દાહોદમાં પકડાયા અને કાલ છૂટી ગયા, એ વાત કરતા હતા.